મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય ગયા અમારા જય દ્વારકાધીશ, સરર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. આવી જાઓ મિત્રો, ચા અને મસાલાવાળી ભાખરી ખાવા. મરચું મીઠું હળદર નાખી દીધી અને આજમો નાખી દીધો અને લીલા ધાણા. ચા બની જઈએ. હું ગળવાની છું. બોલો. થઈ ગયો તૈયાર? તૈયાર થઈ છે. છેલ્લી વાર કઈ વાર નહીં થેલું પેલું બધું ભરી નાખી દો. હાલ જ આપું બેટા. ચા પીને આવે. હાલ જ 5 મિનિટ માટે આપી દો. ચા પી લો એકાદ પોળી આપો મેડમ. ચા પાડી દો. આ તારી ઠંડી થવા કાઢ દે ચા. આ જો ચા ગળી દીધી અને બીજી તાર વાટકામ લઈ લે. પકડ પકડ ગયણી પકડ જલ્દી. બસ 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 દાદીની ઈવન ગરમ જોવો ને એટલે દગડીમાં ભૂલું. આપણે તો ઠંડી જોવો એટલે તું અમુથી લઈ લેજે. નહીં મળી લઉં. હા હું કાઢો તો પેલો મોટો વાટકો લઉં. તો હવે એ કાઢીને તૈયાર કરો. હું હાલ ભાખરી કરી આવું. આ તો ભાખરી જ બનાવી દઉં ફટફટ. વાવ ચાલો. મસાલા નાખી દે. ભાવશે ને? હવે એટલા તો આ દેખાય મને તો. ધોળા ના આવે એટલે ધોળા તો ગ્રીન કલર આવે એટલે દેખાય. તું ધોણા વધારે જ નાખું આપણે બધા. બહાર ફરવા જઈએ ને એટલે આવી ભાખરી નહીં બનાવતા. ધોળા હાલ સસ્તા હોય ને એટલે વાપરી દેવાના. ઓખો માટે ધોળા બહુ સારા. એ ઓખો બળ્યો ને તમારે લો ગળો. પેલા મને બંધ કરતો શીખવાનું. લેવા તો દે ભાઈ બંધ કરું. હવે આ મૂકો તો હવે હું દૂધમાં હોય ને પછી ચાલુ કરું. ગેસ ના ચાલુ. દૂધ ગરમ થઈ ગયો. તો ચા કાઢી ઠંડી કરવા મેં એટલા લોટ પણ થઈ જઈએ. કાઠો લોટ વધવો પડે ને એટલે આપણે ફરવા જઈએ એટલે નહીં આવી લઈ જતા મસાલાવાળી ભાખરી પરોઠા એ ભાખરી બનાવી. રાધે રાધે. રાધે રાધે.